પ્રહારી એક જ ગાય મોત લાવી દે તેવો તેનો દ્રઢ પ્રહાર હોવાથી દ્રઢ પ્રહારી નામ પડ્યું. દ્રઢ પ્રહારીનું મૂળ નામ યજ્ઞદત્ત હતું. એકવાર કુશસ્થળ નગરમાં દેવશર્મા બ્રાહ્મણને ઘેર દ્રઢ પ્રહારીએ ધાડ પાડી. દ્રઢ પ્રહારીએ દેવશર્માની હત્યા કરી. દેવશર્માની ગર્ભવતી પત્નીની હત્યા કરી. રસ્તો રોકી રહેલા ગાયને પણ મારી નાખી. બ્રાહ્મણ હત્યા, સ્ત્રી હત્યા, ગર્ભ હત્યા અને ગાયની હત્યા કર્યા બાદ શ્રી અરિહંતે પરમાત્માના પ્રભાવે પસ્તાવાના પાવન અગ્નિથી દ્રઢ પ્રહારીનું હૃદય બળવા લાગ્યું. દ્રઢ પ્રહારીએ કરુણાવંત મુનિ ભગવાન સમક્ષ આત્મકલ્યાણનો માર્ગ પૂછ્યો. દીક્ષા લેવા સિવાય પાપ કર્મોનો ક્ષય શક્ય નથી. મુનિરાજની હિત શિક્ષા શિરોધાર્ય કરીને દ્રઢ પ્રહારીએ દીક્ષા લીધી. દીક્ષા બાદ કઠિન પ્રતિજ્ઞા સ્વીકારી કે જે દિવસે મારું પાપ કોઈ યાદ કરાવે તે દિવસે 24 ઉપવાસ કરવો. અજ્ઞાની લોક દ્રઢ પ્રહારીને મુનિને કડવા વચનો, કઠોર પ્રહારો આદિ વડે ભયંકર ત્રાસ આપવા લાગ્યા. મુનિ દ્રઢ પ્રહારીએ ક્ષમતા પ્રભાવે 6 મહિનાના 24 ઉપવાસ કરીને શપથ શ્રેણી માંડવા દ્વારા મોક્ષદાયક કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.